નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। બાબા સાહેબ અને વીરમાયાની ગૌરવવંતી વિરાસતને આગળ ધપાવતા મૂળ ગામ કલોલ તેલાવીના વણકર વિલ્લા ડૉક્ટર બાસુ દીપકભાઈ પરમારને તારીખ 9/5/2024ના રોજ અમેરિકા ખાતે કોલોરાડો યુનિવર્સિટીમાં નાસાના સહયોગથી એરોસ્પેસ એન્જિનિયરિંગમાં PhD થવાના અવસરે સમગ્ર વણકર સમાજ ગૌરવ અનુભવતા અભિનંદન પાઠવે છે। ડૉક્ટર બાસુ પરમાર IIT બોમ્બેમાંથી BTech થયેલા છે અને ત્યારબાદ નાસાની સ્કોલરશિપ મેળવી અમેરિકામાં આગળ ભણવા માટે ગયેલ છે। Aviral Prakash, scale resolving simulations and data-driven subgrid modeling for complex turbulent boundary layer flows. Basu Parmar, data-driven turbulence modeling. શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર એકમ દ્વારા ભગવાન શ્રી પરશુરામજીની શોભાયાત્રા કાઢવામાં આવી। પરશુરામ જયંતિ એ ભગવાન પરશુરામની જન્મ જયંતિ છે, જેઓ ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર છે। વૈશાખ મહિનામાં શુક્લ પક્ષની તૃતીયા તિથિના દિવસે પરશુરામ જયંતિ આવે છે। આ વર્ષે પરશુરામ જયંતિ શુક્રવાર 10 મેના રોજ ઉજવવામાં આવશે। પૌરાણિક કથાનો અનુસાર પરશુરામનો ઇતિહાસ પ્રાચીન કાળનો છે, જ્યાં તેમને કુહાડી ચલાવનાર બ્રાહિમ યોદ્ધા તરીકે દર્શાવવામાં આવ્યા છે, જેને પરશુ તરીકે ઓળખવામાં આવે છે, જેથી તેમનું નામ પરશુરામ છે। આજરોજ તારીખ 10મી મે 2024ને વૈશાખ સુદ ત્રીજને અક્ષય તૃતીયાને શ્રી પરશુરામ જન્મ ઉત્સવની ઉજવણી ભારતભરમાં ઉજવવામાં આવી રહી છે। ત્યારે ભરૂચ શહેરમાં પણ શ્રી પરશુરામ જન્મ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જે અંતર્ગત શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર એકમ દ્વારા સોનેરી મહેલથી દાંડિયા બજાર ભૃગુ ઋષિ મંદિર સુધી ભગવાન શ્રી પરશુરામજીની શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ભૂદેવો જોડાયા હતા। આજે સમગ્ર દેશમાં પરશુરામ જયંતિ ઉજવાઈ રહી છે। ભગવાન પરશુરામ સૌના આરાધ્ય દેવ છે અને તેમના પ્રત્યેના સમગ્ર સમાજના આધ્યાત્મિકતા એ આજની એમની જન્મજયંતિની ઉજવણી પ્રસંગે સમાજના તમામ લોકો સાથે રાખીને આની ઉજવણી ભરૂચમાં થઈ રહી છે। ત્યારે આ પ્રસંગે આપ સૌ ભરૂચના વાસીઓની સુખાકારી માટે હું પ્રાર્થના કરું છું। આજ રોજ ભગવાન પરશુરામ ભગવાનનો જન્મ હોય, વિષ્ણુ ભગવાનનો છઠ્ઠો અવતાર, જે આજ રોજ ધામધૂમથી ભરૂચ શહેરની અંદર ભરૂચ શહેર એકમ દ્વારા અને જિલ્લાના તમામ મહાનુભાવો હોય એ પરશુરામ જયંતિ નિમિત્તે દરેક ભૂદેવોનો પણ હું આભાર માનું છું અને આ જ રીતે અવનવા દરેક પ્રોગ્રામ થાય એવી મારી તમામ ભૂદેવોને વિનંતી। એક
આમોદથી પુરસા જવાના માર્ગ પર એક આઈસર ટેમ્પોનું ટાયર ખાડામાં ખાબકતા ટેમ્પો પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો। સૂત્રો દ્વારા મળતી વિગત મુજબ આઈસર ટેમ્પો કપાસ ભરીને જઈ રહ્યો હતો તે વખતે ટેમ્પોનું ટાયર ખાડામાં ખાબકતા ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો, જેથી ટેમ્પો પલટી મારી જતા અકસ્માતની ઘટના બની હતી। જોકે સદનસીબે કોઈ મોટી દુર્ઘટના ન થતાં બચી હતી। જોકે છેલ્લા 3 દિવસથી એક પછી એક સતત ત્રીજી અને ચોથી અકસ્માતની ઘટના બનતા વાહન ચાલકો તેમજ સ્થાનિકો સામે ખતરો ઊભો થયો હતો। અતિશય બિસ્માર માર્ગ વર્ષો બાદ પરાણે નવીન બનતા માર્ગ પર સ્પીડ બ્રેકરના અભાવથી અકસ્માતની દુર્ઘટનામાં 2 લોકોના જીવ ગયા છે અને જ્યારે આજે આઈસર ટેમ્પો પણ પલટી ખાતા વિસ્તારમાં જાણે અકસ્માતોની લાઈન લાગી છે। અકસ્માતોની ચોથી ઘટના મલ્લા તલાવડી નજીક બની હતી, જેમાં રાત્રિના સમયે કોઈ અગમ્ય કારણસર ટ્રક ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ટ્રક ડિવાઈડર પર ચડી જતા અકસ્માત સર્જાયો હતો। જોકે અકસ્માતની આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી, પરંતુ ટ્રકને વ્યાપક નુકસાન પહોંચ્યું હતું। જોકે અકસ્માતની બંને ઘટનાઓમાં સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી। આમોદ વિસ્તાર જાણે અકસ્માત ઝોન બની ગયો છે। એક્સિડન્ટની હેટ્રિકથી અહીંથી પસાર થતા લોકો ભયભીત બની ગયા છે। તંત્ર લોકોને સાવચેત કરે અને વાહન ચાલકો નિયમોના પાલન સાથે વાહનો હાંકે, જેથી કોઈ નિર્દોષ પોતાનો જીવ ન ગુમાવે અને લોકોની સુરક્ષા સુનિશ્ચિત બની શકે। હાલ તો અકસ્માતની એક બાદ એક ઘટનાઓથી આમોદ વિસ્તારના ચર્ચાનું કેન્દ્ર બન્યું છે। હરણી બોટ દુર્ઘટનામાં 12 બાળક અને 2 શિક્ષક સહિત કુલ 14 લોકોના મૃત્યુ થયા હતા, જેમાં વડોદરાના હરણી પોલીસ મથકે કુલ 18 આરોપી સામે ગુનો નોંધાયો હતો। એ પૈકી 4 મહિલા આરોપી તેજલ દોશી, નેહા દોશી, નૂતન શાહ અને વૈશાખી શાહની જામીન અરજી વડોદરા કોર્ટે ફગાવી દેતા તેમને ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી કરી હતી, જેને કોર્ટે આજે મંજૂરી આપી છે। ફરિયાદમાં નોંધાયેલા તમામ આરોપી વડોદરાના રહેવાસી છે। ફરિયાદમાં લખાવવામાં આવ્યું હતું કે ક્ષમતા કરતાં વધુ લોકોને બોટમાં બેસાડતા બોટ પલટી ખાઈ જતા દુર્ઘટના સર્જાઈ હતી। ન્યૂ સનરાઈઝ શાળાના 25 બાળકો અને
4 શિક્ષક બોટ ઉપર સવાર હતા, તેમાંથી ઘણા લોકો પાસે લાઈફ સેવિંગ જેકેટ નહોતા. બોટ હાલકડોલક થઈને એમાં પાણી ભરાવા લાગતા ડૂબી ગઈ હતી. 12 જેટલા બાળકોનો બચાવ કરવામાં આવ્યો હતો. આરોપીઓમાં કોટિયા પ્રોજેક્ટના સંચાલકો, ભાગીદાર વગેરેનો સમાવેશ થાય છે. ઘટના સ્થળે કોઈ ભયસૂચક સૂચના કે સેફટીની તકેદારી રાખવામાં આવી ન હતી. આ કેસમાં 2700 પાનાની ચાર્જશીટ વડોદરાની કોર્ટમાં રજૂ કરાઈ છે. બોટમાં બાળકો અને શિક્ષકો સેલ્ફી લેવા જતાં બોટ પલટી ખાઈ ગઈ હતી. શિક્ષિકાએ પણ વધુ બાળકોને બોટમાં બેસાડતા અટકાવ્યા નહોતા. તળાવ ઉપર પિકનિક બસમાં 90 વ્યક્તિ આવી. વર્તમાન 4 મહિલા આરોપીઓ કોટિયા પ્રોજેક્ટમાં 5% જેટલી ભાગીદારી ધરાવે છે. તેઓ સ્લીપિંગ પાર્ટનર્સ છે, જેથી અન્યના ગુનાહિત કૃત્ય તેમની ઉપર લાગુ પડે નહીં. સરકારી વકીલે ટ્રાયલ કોર્ટમાં ચારેય આરોપીના જામીન વિરુદ્ધ રજૂઆતો કરી હતી. કેફેસેલના રિપોર્ટમાં દુર્ઘટના બોટ ડૂબવાથી થઈ હોવાનું સ્પષ્ટ થાય છે. તળાવ 24 ફૂટ ઊંડું હતું. પૂરતી સુરક્ષા નહોતી. કંપનીની અલગ અલગ વ્યક્તિ કહી શકાય. આ ભાગીદારી પેઢી હતી. ભાગીદારી તરીકે તેની પણ સુરક્ષાની જવાબદારી બને છે. હરણી બોટકાંડના આરોપીઓ પૈકી 4 મહિલા આરોપીઓ કે જેઓએ આ કેસની અંદર પોતે ભાગીદાર હતા એટલે એમની ધરપકડ કરવામાં આવેલી હતી. નેહા દોશી, તેજલ દોશી, નૂતન શાહ અને વૈશાખી શાહ, આ 4 મહિલા આરોપીઓને નામદાર ગુજરાત હાઈકોર્ટે જામીન પર મુક્ત કરવાનો આજરોજ આદેશ કર્યો છે. જામીન આપવા પાછળનું જે મુખ્ય તારણ જે રહ્યું છે એ મહિલા હોવાનું જ મુખ્ય તારણ છે. કારણ કે મહિલાઓને જ્યારે પણ જામીનની વાત હોય ત્યારે મહિલાઓને એક અલગ પ્રકારે એમને જામીનની પ્રક્રિયામાં ગણવામાં આવતા હોય છે અને એટલે જ આ મુદ્દા ખાસ ધ્યાનમાં લઈને એમને જામીન પર મુક્ત કર્યા છે. ભરૂચમાં સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર. તાજેતરમાં લેવાયેલા ગુજરાત હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ દ્વારા માર્ચ 2024માં લેવાયેલ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું પરિણામ આજે તારીખ 9/5/2024ના રોજ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ભરૂચ જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 80.9% આવેલ છે. ભરૂચ જિલ્લાનું સામાન્ય પ્રવાહનું પરિણામ 92.10% આવેલ છે. સામાન્ય પ્રવાહમાં થવા કેન્દ્રનું સૌથી વધુ 98.84, જાડેશ્વર કેન્દ્રનું સૌથી ઓછું 89.63. સામાન્ય પ્રવાહમાં 6,826 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જે પૈકી 51 વિદ્યાર્થીઓએ A ગ્રેડ મેળવ્યો છે. જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં 2,838 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાં વિજ્ઞાન પ્રવાહમાં 13 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યા છે. ભરૂચ જિલ્લામાં આવેલા 2 સરકારી વિજ્ઞાન પ્રવાહની શાળા વાગરાનું 72% અને હાસોટનું 52% પરિણામ આવ્યું છે. બહુ જ ઓછી સુવિધા ઉપલબ્ધ હોવા છતાં પરિણામ સારું આવ્યું છે. ભરૂચની નારાયણ હાઈસ્કૂલનું 100% પરિણામ આવ્યું. શાળાના સંચાલકે સૌ શિક્ષક અને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા. આ પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓએ નાસીપાસ થવાની જરૂર નથી. આગામી જુલાઈ મહિનામાં લેવાના પૂરક પરીક્ષામાં તેઓ પરીક્ષા આપી પાસ થઈ શકે છે. પાસ થયેલા તમામ પરીક્ષાર્થીઓને ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીએ અભિનંદન પાઠવ્યા છે. ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ HSC પરીક્ષા 2024નું વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ આવી ગયું છે અને ભરૂચ જિલ્લાનું સામાન્ય પ્રવાહનું પરિણામ 92.11% આવ્યું છે અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 80.09% આવ્યું છે, જે ગત વર્ષની સરખામણીમાં ઘણું સારું છે. અને કુલ સામાન્ય પ્રવાહમાં 6,826 વિદ્યાર્થીઓ અને વિજ્ઞાન પ્રવાહમાં 2,438 વિદ્યાર્થીઓ પાસ થયા છે. પાસ થયેલ તમામ વિદ્યાર્થીઓને અને સારું પરિણામ મેળવનાર તમામ શાળા અને શાળાના શિક્ષકો અને આચાર્યોને ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન પાઠવું છું. અમારી ભરૂચ જિલ્લાની માત્ર 2 સરકારી વિજ્ઞાન પ્રવાહની ઉચ્ચતર માધ્યમિક શાળાઓ છે, વાગરા અને હાસોટ. વાગરાનું પરિણામ પણ 72% આવ્યું છે અને હાસોટનું પરિણામ પણ 52% આવ્યું છે. ખૂબ ઓછી સુવિધાઓ સાથે ચાલતી આ બંને સરકારી શાળાના શિક્ષકોને પણ હું ખાસ હાર્દિક અભિનંદન પાઠવું છું. જે વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં નપાસ થયા છે એમણે નાસીપાસ થવાની જરૂર નથી. નિષ્ફળતા એ થોડાક સમય માટેની છે, કારણ કે રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જુલાઈ મહિનામાં પૂરક પરીક્ષાનું આયોજન કરવામાં આવેલું જ છે. સામાન્ય પ્રવાહમાં 2 વિષયમાં નપાસ થયેલા વિદ્યાર્થીઓ પણ ફરીથી 2 વિષયની પરીક્ષા આપી શકશે. વિજ્ઞાન પ્રવાહમાં જે વિદ્યાર્થીઓ નપાસ થયા છે અથવા જે વિદ્યાર્થીઓને પોતાનું પરિણામની ટકાવારી ઓછી લાગે છે એવા વિદ્યાર્થીઓ જુલાઈ મહિનામાં ફરીથી પરીક્ષા આપી શકશે.
પોતાના નબળા પરિણામને સુધારી શકશે. નપાસ થયેલા વિદ્યાર્થીઓને પાસ થવાની ફરીથી એક તક મળશે. એટલે એવા વિદ્યાર્થીઓએ પણ નાસીપાસ થવાની જરૂર નથી અને જુલાઈ મહિનામાં પૂરક પરીક્ષા આપી અને તેઓ પોતાનો અભ્યાસ આગળ વધારી શકશે. પાસ થનાર તમામ વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન. નમસ્કાર, હું ડૉક્ટર ભગુભાઈ પ્રજાપતિ, નારાયણ વિદ્યાલય ડાયરેક્ટર. આજે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને 12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ જાહેર થયું છે, જેમાં નારાયણ વિદ્યાલયનું સામાન્ય પ્રવાહ કોમર્સનું રિઝલ્ટ ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમનું 100% રિઝલ્ટ આવ્યું છે. બંને વિભાગ 100% રિઝલ્ટ લાવે છે અને એમાં ગુજરાતી માધ્યમમાં 6 વિદ્યાર્થીઓ A2 ગ્રેડમાં છે અને ઇંગ્લિશ મીડિયમમાં 2 વિદ્યાર્થીઓ A2 ગ્રેડમાં આવે છે, જેમાં એના પહેલા નંબરના 88.63% છે. એ જ રીતે 12 વિજ્ઞાન પ્રવાહ ગુજરાતી માધ્યમનું રિઝલ્ટ 95.65% છે. પહેલો નંબર 89.80% મેળવે છે અને A2માં 12 વિદ્યાર્થીઓ આવ્યા છે. એ જ રીતે 12 સાયન્સ ઇંગ્લિશ મીડિયમની અમારી આ પહેલી બેચ આ વર્ષે બહાર પડી છે, જેનું રિઝલ્ટ 53.33% છે અને એક વિદ્યાર્થી A2માં આવી 86% મેળવી 94% મેળવે છે. આમ નારાયણ વિદ્યાલયના ઉત્તરોત્તર ખૂબ સારા રિઝલ્ટ આવ્યા છે. ત્યારે શાળાના તમામ શિક્ષકો અને તમામ વિદ્યાર્થીઓને શાળા પરિવાર અને નારાયણ ચેરિટેબલ ટ્રસ્ટ પરિવાર વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આભાર. વડોદરા એસઓજી પોલીસે પરશુરામ રોયની તેની ઓફિસેથી કરી અટકાયત. રોય ઓવરસીઝ નામની કંપનીના માલિક છે પરશુરામ રોય. નીટની પરીક્ષામાં ચોરી કૌભાંડમાં ખુલ્યું છે નામ. પંચમહાલ પોલીસની તપાસમાં વડોદરા એસઓજી પોલીસ જોડાઈ. હાલ અમે પરશુરામ રોયની ધરપકડ કરી છે. હાલ જે આપ જાણો છો કે જે ગુજરાત ખાતે જે નીટની પેપર બાબતે તપાસ ચાલી રહી છે, એ બાબતે જે પરશુરામ રોય તેઓને હાલ ફતેગંજ એમની ઓફિસમાંથી હાલ એમને સકમન તરીકે અટકાયતમાં એસઓજીએ લીધેલા છે અને આગળની જે તપાસ છે એસઓજી પંચમહાલ જિલ્લાને અમે કરશું અને આગળથી જે પણ આગળની લીગલ કાર્યવાહી છે તે આપને માહિતી ચોક્કસથી શેર કરવામાં આવશે. હાજી, ચોક્કસથી અમે સાથે હતા અને સવારથી આ બાબતે સર્વેલન્સની અન્ય કામગીરી ચાલુમાં હતી. તપાસ અને પૂછપરછનો દોર વડોદરા એસઓજી કરશે કે પછી એને તમે હવાલે કરશો ત્યાં પંચમહાલ પોલીસ? આગળ જે પંચમહાલ પોલીસ આ બાબતે એકચ્યુઅલી તપાસ કરી રહી છે અને એ લોકો જ આગળની તપાસ કરશે અને એમને આગળની જે પણ કાયદેસર કાર્યવાહી છે એ એમના તરફ કરવામાં આવશે અને જે પણ આરોપીના શું રોલ છે એ બાબતે આગળથી સિનિયર અધિકારીઓ તરફથી આપણને માહિતી આપશે. તમને શું જાણકારી હતી ને તમે શું કાર્યવાહી કરી છે? હાલ અમે માત્ર અને માત્ર જે FIRમાં નામ છે એના આધારે આરોપીને અમે હાલ અરેસ્ટ કર્યા છે. જી, થેન્ક યુ. વડોદરા જિલ્લામાં લોકશાહી મહાપર્વને લઈને મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વડોદરા જિલ્લાના આસોજ અને સિસવા ગામે લોકશાહીના મહાપર્વ 2024ની લોકસભાની ચૂંટણી નિયત સમયે શરૂ કરી દેવામાં આવી હતી. મતદાતાઓ મતદાન કરવા માટે વહેલી સવારથી ઝૂંટી પડ્યા હતા. મતદાતાઓમાં ભારે ઉત્સાહ સાથે લાંબી કતારો જોવા મળી હતી.
આજે ગુજરાતમાં ત્રીજા તબક્કામાં લોકસભાની ચૂંટણીનું આજે મતદાન થઈ રહ્યું ત્યારે ગુજરાત સરકાર દ્વારા જાગૃતિ અભિયાન ચલાવીને આજે મતદાન સ્વયંભૂત થઈ રહ્યું છે. સાથે ગામમાં આજે આસોદ ગામમાં છે વડોદરા જિલ્લાના, ત્યારે યુવાનો માતા બહેનો પોતે ઉત્સાહભેર આજે મતદાન કરી રહ્યા છે. આ મતદાનને રાષ્ટ્રના વિકાસ માટે આજે જાગૃતતા ફેલાવી સરકાર દ્વારા, ત્યારે આજે તમે દરેક ગામોમાં લાઈનો પડી છે અને આજે મતદાન થઈ રહ્યું છે. નરેન્દ્રભાઈ રોહિત, આરોગ્ય સમિતિ ચેરમેન. લોકસભાનું ચૂંટણી હોય ત્યારે આ લોકસભા એટલે કે લોકશાહીનું પર્વ જે લોકો સ્વયંભૂ મતદાન આપીને ઉજવી રહ્યા છે. મિત્રો, ચૂંટણી ઘણી બધી આવતી હોય પણ લોકસભાની ચૂંટણી હોય ત્યારે આ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના જાગૃતિ અભિયાનની અંદર હરેક ગામોની અંદર ઉત્સાહિત રીતે લોકો લોકસભા લોકપર્વ ઉજવી રહ્યા છે. ત્યારે સ્વયંભૂ મતદાન કરી રહ્યા છે. યુવાનો, માતાઓ, બહેનો, વડીલો અને સૌ નાગરિકો સ્વયંભૂ મતદાન કરી અને વધુને વધુ મતદાન થાય તેવા પ્રયત્ન સરકારે પણ કર્યા છે અને જાગૃત નાગરિકોએ પણ કર્યા છે. ખૂબ ખૂબ મતદાન થવાનું છે અને જરૂરથી આ લોકશાહી પર્વ લોકો બહુ સારી રીતે મતદાન કરી અને ઉજવવાના છે. રસિકભાઈ પ્રજાપતિ, વડોદરા જિલ્લા ઓબીસી પ્રમુખ. પંડ્યા બ્રિજથી પસાર થતી માલગાડીના પેટ્રોલ ભરેલી વેગનમાં આગ લાગી હોવાનું કોલ મળતા જ વડોદરાની ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ત્યાં તેઓને ભડતું થઈ ગયેલી હાલતમાં એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યાંના સ્થાનિકોનું કહેવા પ્રમાણે એવું છે કે આ વ્યક્તિ ગાડીને વેગન ઉપર ચડ્યો હશે અને ઇલેક્ટ્રિક હાઈટેન્શન વાયરને અડી જતાં તેનું સળગી જવાથી મૃત્યુ થવાનું અનુમાન છે. આગ વેગન ઉપર હતી તેનું કારણ અકબંધ છે. ફાયર વિભાગ દ્વારા આ મામલે તપાસ શરૂ કરી છે. પેટ્રોલ વેગન સંપૂર્ણ રીતે સલામત હોવાથી જીઆરપી અને આરપીએફે સ્થળ પર પહોંચીને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ કાયદેસરની કાર્યવાહી શરૂ કરીને માલગાડીને રવાના કરાવી હતી તેવું ફાયરના સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. 8મી મે એટલે વિશ્વ થેલેસેમિયા દિવસ નિમિત્તે રક્તદાન શિબિરનો કેમ્પ યોજાયો. વિશ્વ થેલેસેમિયા દિવસ 8મી મેના રોજ મનાવવામાં આવે છે. થેલેસેમિયા એ એક પ્રકારની રક્તની બીમારી છે, જેથી આ દિવસે લોકોમાં થેલેસેમિયા જેવી ઘાતક બીમારીને લઈને લોકોમાં જાગૃતતા આવે તે માટે દર વર્ષે થેલેસેમિયા ડેની ઉજવણી કરવામાં આવે છે. થેલેસેમિયાની પીડાતા દર્દીઓમાં લોહીની બીમારી જોવા મળે છે, જે આનુવંશિક રોગ છે. થેલેસીમિયામાં લોહી બનાવવાની પ્રક્રિયામાં મુશ્કેલી થતી હોય છે, જેને લઈ બ્લડ સેન્ટર ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી વડોદરા દ્વારા આજે સિદ્ધિ વિનાયક કોમ્પ્લેક્સ ઇન્દુભાઈ પટેલ માર્ગ રેલવે સ્ટેશનની સામે અલકાપુરી ખાતે રક્તદાન શિબિર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 200થી વધુ લોકોએ રક્તદાન કર્યું હતું. વધુમાં ડૉક્ટર પ્રવીણ જોશીએ જણાવ્યું હતું કે આજના વિશ્વ રેડક્રોસ દિવસ અને વિશ્વ થેલેસેમિયા દિવસના નિમિત્તે અમારી રેડક્રોસની જે બ્લડ બેંક છે એમાં એક બ્લડ ડોનેશન કેમ્પ રાખ્યો છે. આજના આ દિવસે હું શહેરીજનોને અને મારા વડોદરા જિલ્લાના લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. એમના થકી ચાલતી આ સંસ્થા છે, લોકો દ્વારા ચાલતી સંસ્થા છે. ખૂબ જ સારો પ્રતિસાદ અમને મળેલો છે.
આજના દિવસે રેડક્રોસ વિશ્વ રેડક્રોસ દિવસ એટલે આ સંસ્થા લગભગ 1856માં આની સ્થાપના થઈ હતી. ડ્યુનેટ સરના જન્મદિવસ નિમિત્તે 8 મે આ દિવસ ઉજવવામાં આવે છે. ડ્યુનેટ જે સાહેબ છે એક સ્વિટ્ઝરલેન્ડમાં બિઝનેસમેન હતા અને એમને જ્યારે સલ્ફેરીનો વોરમાં લોકોની સેવા કરી, વોરિયરની સેવા કરી, સૈનિકોની સેવા કરી, એનું ઉદાહરણ લઈને જીનીવા સંમેલનમાં રેડક્રોસ સંસ્થાને 1856માં માન્યતા આપવામાં આવી. એ માન્યતાને લઈને ઇન્ડિયામાં 1925માં જ્યારે સેકન્ડ વર્લ્ડ વોર થયો ત્યારે એને ઇન્ડિયામાં માન્યતા આપી. પણ એક આપણા વડોદરાની જનતાને એક અભિનંદન આપવાને લાયક છે કે આપણા સર સયાજીરાવ જે રાજા હતા એ દૂરંદ્રષ્ટા હતા. એમને તો 1925માં જ વડોદરામાં સ્થાપના કરી હતી. આપણને જગ્યા સર સયાજીરાવ ગાયકવાડે આપી હતી, જે આપણી રેડક્રોસની સંસ્થા રાવપુરામાં છે ત્યાં. અને 10,000નું પહેલું ડોનેશન હકીમ સાહેબે આપી દીધું અને ત્યારથી 1925થી આપણી આ સંસ્થા ચાલુ છે. માનવતાના મૂલ્યો અને લોકોની સહાયતા કરવાનું મુખ્ય ધ્યેય અમારો છે. લોકો માટે, થેલેસેમિયાના બાળકો માટે મફત બ્લડ ડોનેશન, મફત બ્લડ આપીએ છીએ, ફિલ્ટર આપીએ છીએ, દવાઓ આપીએ છીએ, પ્લસ જેરિયાટ્રિક કેર, ફિઝિયોથેરાપી સેન્ટર અમારા ચાલુ છે, જે હવે નવા જનસેવા ટ્રસ્ટમાં જે દવાઓ અમે અંદરથી એકદમ હેપીનેસ ફીલ થઈ રહી છે. અને ફર્સ્ટ ટાઈમ મેં કીધું છે, મેં ઘણીવાર જોયું છે, હંમેશા જવું તો એમ થાય કે કરશું, બટ આજે જેવાના મેં આવીને કરું તો ઇટ ફીલ્સ વેરી ગુડ. એન્ડ આઈ ફીલ કે કોઈને મદદ કરવું કોઝી ધીસ ઇઝ અ વેરી ગ્રેટ કોઝ. લોકોને શું પ્રેરણા આપવા માંગો છો? લોકોને એમ જ કહીશ કે ડોનેટ બ્લડ. ધીસ ઇઝ લોકોને હેલ્પ કરવા વાસ્તે, જે લોકોને જરૂરત છે ખૂનની, એ લોકોને હેલ્પ કરવા વાસ્તે આ ઘણો અચ્છો ઝરિયો છે. આપનો પરિચય? મારું નામ રશીદા છે, રશીદા કરીને. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.